સુરત જિલ્લામાં ભ્રષ્ટાચારનો ટાંકો ફૂટ્યો છે. માંડવીના તડકેશ્વર ગામે કરોડોના ખર્ચે બનેલી પાણીની નવી નક્કોર ટાંકી લોકાર્પણ પહેલાં જ પત્તાના મહેલની જેમ ધરાશાય થઈ ગઈ છે. 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં જ્યારે ટેસ્ટિંગ માટે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું ત્યારે જ તે જમીનદોસ્ત થઈ ગઈ. આ દુર્ઘટનામાં 3 મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સૌથી શરમજનક વાત એ છે કે આટલી મોટી ઘટના છતાં કોઈ જવાબદાર અબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર ઘટના સ્થળે ડોકાયા નથી. આ ટાંકીથી 20 ગામોને પીવાનું પાણી મળવાનું હતું, પણ કોન્ટ્રાક્ટરના પાપે આજે કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. હવે જોવાનું એ રહેશે કે આ ભ્રષ્ટાચારીઓ સામે તંત્ર શું પગલાં લેશે.